તો બનાસકાંઠાની થરાદની કેનાલ પરથી તરતો મૃતદેહ મળી આવ્યો છે તો ફરી એકવાર મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી છે। મુખ્ય કેનાલમાં મહાજનપુરા પુલ પાસે મૃતદેહ મળી આવ્યો છે તરતો, જેમાં સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। થરાદની અનેક કેનાલો મોતની કેનાલ બની છે તો ફરીથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। બનાસકાંઠાના થરાદની કેનાલમાંથી ફરી એકવાર મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે તો તરતો મૃતદેહ મળી આવ્યો છે। મુખ્ય કેનાલમાં મહાજનપુરા પુલ પાસે તરતો મૃતદેહ મળી આવતા સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠા થરાદની કેનાલમાં ફરી એકવાર તરતો મૃતદેહ મળી આવ્યો છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો થરાદની કેનાલમાં ફરતી તરતી લાશ જોવા મળી છે। મુખ્ય કેનાલ હતી જે એની અંદર મહાજનપુરા પુલ પાસે ક્યાંક ને ક્યાંક ફરીથી જે તરતી લાશ મળી છે। સ્થાનિક તંત્રને જાણ કરતા મૃતકની લાશને બહાર કઢાઈ છે। મૃતક યુવાન 23 વર્ષીય થરાદના ચામુંડાનગરનો હોવાનું સામે આવ્યું છે। વાલી વારસોને જાણ કરતા ક્યાંક ને ક્યાંક પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। થરાદની અનેક કેનાલોમાં અનેક વાર મોતની જે છલાંગ લોકો લગાવી રહી છે, જેને કારણે એવું કહી શકાય છે કે થરાદ તાલુકામાં જેટલી પણ કેનાલો વહે છે એ કેનાલો ક્યાંક ને ક્યાંક મોતની કેનાલો બનતી હોય એવી ઘટના સામે આવી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બનાસકાંઠા થરાદની કેનાલમાંથી ફરી એકવાર આ મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા છે અને જે બાદ સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી। સ્થાનિક તંત્ર દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો થરાદની અનેક કેનાલ મોતની કેનાલ બની છે તો ફરી એકવાર મૃતદેહ મળી આવ્યો છે કેનાલમાંથી। મૃતદેહ કોનો છે અંગે તે તપાસ થશે। તો મુખ્ય કેનાલમાં મહાજનપુરા પુલ પાસે તરતો મૃતદેહ મળી આવ્યો। આ સાથે જ સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી હતી। મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે, જે બાદ તપાસ પણ કરવામાં આવશે। ઘટના પગલે લોકો આવી પહોંચ્યા હતા। થરાદની અનેક કેનાલો મોતની કેનાલ બની છે।